જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. મિત્રો, હું છેલ્લા 7 દિવસથી અહીંયા દરરોજ રાતે આવું છું. હું આ ગામનો જમાઈ છું. મેં અહીંયા જે દ્રશ્ય જોયું કે જે જેતપર ગામની તાકાત, કે પહેલા યુવાનોએ પહેલા લડત ચાલુ કરી, એની સાથે બહેનો નીકળ્યા અને બહેનોએ સાથ આપ્યો, અને હવે તો નાના બાળકો. હું છેલ્લા 7 દિવસથી અહીંયા જે મેં જોયું એમાં તારણ કાઢ્યું કે આ ગામના લોકોમાં પાણીની તાકાત કેવી છે. મિત્રો, છોકરાઓ નાના રાતે હું જોઉં તો મીડિયા માટે આવવા માટે, બોલવા માટે, અને છોકરા જે બોલે છે ને એ જોતા મને તો અચંબો થઈ ગયો કે આવડા છોકરા જો અત્યારથી આટલા તૈયાર થતા હોય તો એ આગામી ભવિષ્યની લડત કરવાવાળા યુવાનો ઊભા થશે. અને અત્યારે તો આખા ગુજરાતમાંથી લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, એ તો સાચી વાત છે. પણ હવે આગામી દિવસોની અંદર આ લડત ચાલુ રાખવાની છે. આપણો વિજય છે અને છે. હવે અત્યાર લગી ગામથી ભાઈઓ પણ આવતા, બહેનો પણ આવતા. હવે હું અહીંયાથી ગામના જમાઈ વતી આહવાન કરું છું કે ગામની તમામ દીકરીઓ, જમાઈ અને ભાણેજડા બધાય આવવા માટે આવો અને આને સહકાર આપો. આ સહકારને આપણે તોડવાનો નથી, સહકાર આપવાનો છે. એટલે બધાને હું ભલામણ કરું છું કે આ આંદોલનની અંદર સહભાગી બનો. બધા પોતપોતાની રીતે જેની જેવી તાકાત, જેનું જેવું કામ એ પ્રમાણે ઉપયોગ થાવ અને આની અંદર આવો. કાલે બ્લડ ડોનેશન કેમ્પ હતો તો એની અંદર પણ આપણે ગામડેથી માણસો આવ્યા, સિરામિકના કારખાનામાંથી પણ માણસો આવ્યા, અને આપણે એનો રેકોર્ડ તોડવાનો છે. તો વધુ ના કહેતા અત્યાર લગીમાં એક મારે કહેવું છે કે ભાઈ આ હર્ષદભાઈ જે 7 દિવસ થયા અહીંયા કણે જે હેન્ડલિંગ કરે છે અને જે બોલે છે એના હૃદયની વ્યથા બોલે છે. એના શબ્દ નાભીમાંથી નીકળે છે. 7 દિવસથી હું જોઉં કે એના જે શબ્દ નીકળે છે એ નાભીમાંથી નીકળે છે. એટલી એની પ્રેરણા છે, એટલે જ આ બધા ભેગા થયા છે. તો એમને તાળીઓથી વધાવો. હરોજ બધાને એમ કે ફલાણાની તાળીઓ પાડો, ફલાણાની તાળીઓ પાડો. પણ મને કાલ રાતે એવો વિચાર આવ્યો કે હર્ષદભાઈની તાળી મારે વગાડાવી છે, એટલે હર્ષદભાઈની તાળી વગાડો. મિત્રો, આ દ્રશ્ય જોતા મને હૃદયથી એટલો બધો આનંદ થાય છે કે આ સમય શું કરી રહ્યો છે. કેટલી માણસોમાં તાકાત છે કે ખેડૂતો ઘરેથી ઉમટી પડ્યા. ખેડૂતોને કેવું નથી પડતું, ખાલી મેસેજ આવે અને અહીંયા પહોંચી જાય. કોઈ પણ કાર્ય હોય, ખાલી મેસેજ આવે. આપણે લોહી દેવાનું, બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું તો એ ટૂંક સમયમાં કર્યું, અને એની અંદર જે કોઈ સહભાગી થયા એને બધાને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, સરકાર કહેતી હતી અત્યાર લગી કે દેશનો વિકાસ કર્યો, પણ મને અત્યારે જોતા એવું લાગે અત્યાર લગી કહેતા હતા કે ડબલ એન્જિનની સરકાર, કે ડબલ એન્જિન વિકાસ કરે છે. મને આજ ખબર પડી કે ડબલ એન્જિન કોણ, તો કે અંબાણી અને અદાણી. એને ડબલ એન્જિનની એને વિકાસ કર્યો, બાકી ખેડૂતોનો વિકાસ નથી કર્યો. ડબલ એન્જિને વિકાસ કર્યો પણ કેનો, તો કે ખેડૂત અને અંબાણીનો કર્યો. એ ડબલ એન્જિનની જેને વિકાસ કર્યો છે. તો આપણે હવે જાગૃત બનવું પડશે, અને જાગૃત બની ગયા છીએ તો આને સહભાગી થઈ બધાએ સાથે મળી અને આના માટે લડત કરવાની છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.